બે પ્રશ્ન પૂરા થયા, જૂલમાં અને એમઈવીમાં. હજુ એક પ્રશ્ન છે ઓક્સિજન પાછો કેવો 816, એની દળ ક્ષતિને દર્શાવવાની છે આપણે કે ઓક્સિજનની દળ ક્ષતિ કેટલી હોય. દળ ક્ષતિ એટલે શું કીધું? દળ ક્ષતિ ડેલ્ટા એમનું એક ઇક્વેશન આવેલું, ZMP પ્લસ NMN માઇનસ M ઇન્ટુ આટલી જે છે એ દળ ક્ષતિ છે, અને ઉર્જા કહીએ તો ડેલ્ટા M ઇન્ટુ C². બરાબર. તો સૌથી પહેલા આપણે દળ ક્ષતિ મેળવીએ અને પછી એની ઉર્જા મેળવીએ. તો ઓક્સિજન જે છે એમાં કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન, તો કે એના ન્યુક્લિયસમાં આ જે નીચેનું જે દર્શાવે છે 8 પ્રોટોન ને 8 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનો અહીંયા આપણે કોઈ કામ જ નથી, એટલે ન્યુક્લિયસમાં 8 પ્રોટોન છે અને ન્યુટ્રોન કેટલા? 16 - 8 કરો એટલે કે 8 ન્યુટ્રોન છે. તો સૌથી પહેલા આપણે મેળવીએ 8 પ્રોટોનનું દળ. 8 પ્રોટોનનું દળ ZMP. Z બરાબર કેટલા લેવાના? 8 લેવાના. તો 8 ગુણ્યા, હવે એક પ્રોટોનનું દળ કેટલું યાદ રાખવાનું? 1.00727 AMU. ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. 1.00727 AMU આ શું છે? એક પ્રોટોનનું દળ છે. એટલે ગુણાકાર કરો એટલે 8.05816 AMU આવશે. અને 8 ન્યુટ્રોનનું દળ એટલે NMN. તો 8 ગુણ્યા, હવે એક ન્યુટ્રોનનું દળ કેટલું આવશે? 1.00866. આ પણ ખાસ યાદ રાખવાનું છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ત્રણેય ભૂલાવો જોઈએ નહીં. એટલે આ આવશે 8.06928 AMU. ઇલેક્ટ્રોનનું જો કે આપણે કોઈ વધારે કામ નથી, પણ પ્રોટોન, ન્યુટ્રોન ક્યારેય ભૂલાવો જોઈએ નહીં. આ ચેપ્ટરની અંદર દરેક લગભગ દાખલાની અંદર આ MP ને MN નો ઉપયોગ થાય છે. તો ઓક્સિજનનું કુલ દળ કેટલું થાય? ZMP પ્લસ NMN. એટલે એના જે ન્યુક્લિયોન છે એનું દળ કેટલું થાય? તો બેનો સરવાળો કરો એટલે ટોટલ દળ મળશે 16.12744 AMU. આટલું દળ મળશે. પણ તમને રકમની અંદર આપેલું છે કે ઓક્સિજનનું પ્રાયોગિક મૂલ્ય કેટલું છે. એટલે ઓક્સિજનનો જે એકચ્યુઅલ ન્યુક્લિયસ છે એનું દળ કેટલું છે? કેપિટલ M. તો એ તમને આપ્યું છે 15.99053 AMU. તો દળ ક્ષતિ કેટલી થાય? તો દળ ક્ષતિ ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ, મને ખબર છે આમાંથી આ બાદ કરો, કારણ કે આ સેપરેટ ન્યુક્લિયોનનું દળ છે અને આ એના ન્યુક્લિયસનું દળ છે. આપણે વાત કરેલી કે ભાઈ ન્યુક્લિયોન જે છે એનું દળ હંમેશા એના ન્યુક્લિયસ કરતાં વધુ જ હોય છે. એટલે આ દળ વધુ છે, આ દળ ઓછું છે. આમાંથી આ બાદ કરો એટલે જવાબ આવશે તમને 0.13691 AMU. આટલી દળ ક્ષતિ મળી. આ દળ ક્ષતિ જે છે ને એને તમારે દર્શાવવાની છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર C². હવે જોજો, આની અંદર અહીંયા U એટલે કે AMU છે. AMU જે છે એ AMU ને આપણે ફેરવવાના છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર C². તો આ સમીકરણને ઉપાડો. આ ઉર્જાનું સમીકરણ છે. E બરાબર શું લખી શકાય? mc² લખી શકાય. અહીં mc² ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 931.5 MeV. ચલો, આટલી ઉર્જા છે. પણ આ જે ઉર્જા છે એની અંદર દળ કેટલું આપણે યુઝ કરેલું હતું? દળ તો 1 AMU લીધેલું હતું, કારણ કે આ ઉર્જા કોની છે? 1 AMU ની. તો અહીંયા M બરાબર શું લખી શકાય? 1 AMU લઈ શકાય. M બરાબર 1 AMU. બસ, તો 1 AMU અહીંયા મૂકો, એને આપણે કરતા બનાવી નાખો એટલે C² નીચે જશે. તો 1 AMU બરાબર શું થાય? 931.5 MeV પર C². આવું થઈ જાય. ખબર પડી આમાં? આના પરથી મેં આ ઇક્વેશન લાવ્યો છું. ચલો, હવે 1 AMU બરાબર આટલું થાય. આ 1 AMU ની કિંમત તમે અહીંયા ગુણાકારમાં લઈ જાઓ તો ડેલ્ટા M બરાબર શું થાય? માટે દળ ક્ષતિ ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ
આ તો ઓલરેડી હતા જ છે. 0.13 ગુણ્યા આ જે યુ છે યુની જગ્યાએ કિંમત મૂકો 931.5 MEV પર સી સ્ક્વેર. સી કુલમ નથી, સોરી, યાદ રાખજો, સી એટલે કુલમ નથી, બરાબર. સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. તો દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા તમને મળશે 127.5 MEV પર સી સ્ક્વેર, બરાબર. તો આટલી ઉર્જા મળશે. જો બંધન ઉર્જા માંગી હોય તો શું કહેવાય? તો બંધન ઉર્જા એટલે બંનેને છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા. દળ ક્ષતિને અનુરૂપ આટલી ઉર્જા છે તો આ જ આપણી બંધન ઉર્જા થાય. કારણ કે સી સ્ક્વેરને અહીંયા લઈ આવો તો ડેલ્ટા એમ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળે? 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ શું થઈ જાય? ડેલ્ટા એમ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચોથો દાખલો, આલ્ફા ક્ષય પામતા યુરેનિયમ 92-238 એનું અર્ધાયુષ્ય સમય 4.5 ગુણ્યા 10⁹ વર્ષ છે. તમને શું આપ્યું છે? અર્ધાયુષ્ય સમય આપ્યો છે યુરેનિયમ 92-238 માટે. ટાવ વનાફ આપેલો છે 4.5 ગુણ્યા 10⁹ વર્ષ. પ્રશ્ન પૂછો છે તો એના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી થાય? તો આ જે તત્વ છે એનું આપણે 1 ગ્રામ પદાર્થ લઈએ તો 1 ગ્રામ પદાર્થની એક્ટિવિટી કેટલી થશે? એક્ટિવિટી એટલે આર. આરનું એક ઇક્વેશન આવી ગયું, લેમડા ઇન્ટુ એન. તો લેમડા મેળવો, એન મેળવો, તો એના પરથી આર મળી જાય. ચલો, આ ટાવ વનાપ છે, વર્ષ છે, વર્ષ ચાલે નહીં ને સેકન્ડમાં ફેરવા પડે, બરાબર. તો વર્ષને આપણે સેકન્ડમાં ફેરવવા હોય તો કેવી રીતે ફેરવાય? તો 4.5 ગુણ્યા 10⁹ આ જે વર્ષ છે, વર્ષમાં સેકન્ડ કેટલી આવે? તો આપણને ખબર છે વર્ષમાં દિવસો કેટલા આવે? 365. એક દિવસની અંદર કલાક કેટલી આવે? 24. એક કલાકની અંદર મિનિટ કેટલી આવે? 60. એક મિનિટમાં સેકન્ડ કેટલી? 60. તો આ ટોટલ સેકન્ડ મળી ગઈ એક વર્ષમાં. કેલ્સી કરીએ એટલે શું આવશે? 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60. 315 36 000, બરાબર. તો આને આપણે શોર્ટમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય. પોઈન્ટને આપણે અહીંયા લઈ આવો તો 1 2 3 4 5 6 7 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ. નિયર અબાઉટ આટલી લખી શકાય. 3.15 કે 3.16, બરાબર. એમાં કોઈ મોટો ડિફરન્સ નથી. તો આ આપણું ડાયરેક્ટ એક વર્ષની સેકન્ડ મળી ગઈ. બસ એ અહીંયા ગુણાકાર કરી નાખો. વર્ષમાંથી સેકન્ડમાં જવું હોય તો 3.16 ગુણ્યા 10⁷ સેકન્ડ. તો એનો જવાબ આવશે 1.422 ગુણ્યા 10⁻17 સેકન્ડ. જોજો અહીંયા તમે 15 લ્યો તો પણ કોઈ લાંબો ફરક પડશે નહીં. એટલે કોઈ કન્ફ્યુઝનમાં નહીં રહેતા કે આપણે 3.15 લઈએ કે 16 લઈએ, શું ફરક પડે? કોઈ લાંબો ફરક પડતો નથી, બરાબર. એટલે 1.4142 જેવો જવાબ આવશે ગુણ્યા 10⁻17. ચાલો, આ આપણને અર્ધાયુષ્ય સમય મળ્યો. તમને દળ આપ્યું છે, 1 ગ્રામ નમૂનો લેવાનો છે, એની એક્ટિવિટી કેટલી થાય? હવે યુરેનિયમ છે એનો પરમાણુ ભાર કેટલો છે? 238. તો કોઈ પણ તત્વ હોય તો એનો પરમાણુ ભાર જેટલું દળ લઈએ તેની અંદર કેટલા અણુઓ હોય? એવો ગેડ્રોંગ જેટલા હોય. ત્રિરાશિ મૂકવાની છે. 238 ગ્રામ યુરેનિયમ લઈએ તો એની અંદર કેટલા પરમાણુ હોય? 6.022 ગુણ્યા 10⁻23. પણ આપણે યુરેનિયમ કેટલો યુઝ કરવાનો છે? માત્ર 1 ગ્રામ. 1 ગ્રામની એક્ટિવિટી આપણે મેળવવાની છે. તો 1 ગ્રામમાં પરમાણુ કેટલા હોય? ત્રિરાશિ પરથી મળી જાય. તો 238 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો 1 ગ્રામ યુરેનિયમમાં પરમાણુઓની સંખ્યા કેટલી થાય? 2 નો ગુણાકાર છેદમાં 238. તો પરમાણુ સંખ્યાને n વડે દર્શાવવું
તો n બરાબર 6.022 ગુણ્યા 10⁻23 અને એના છેદમાં 238. તો પરમાણુની સંખ્યા આપણને મળશે ટોટલ 25.3 ગુણ્યા 10⁻20 પરમાણુઓ. એટલે 1 ગ્રામ યુરેનિયમની અંદર ટોટલ આટલા પરમાણુઓ હશે. બરાબર. હવે એક્ટિવિટીની વાત કરીએ તો એક્ટિવિટી એટલે R. તો એક્ટિવિટી R ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ n. હવે જો n તમને ખબર છે, લેમડા ખબર નથી. લેમડા અને ટાઉ 1/2 વચ્ચેનો એક સંબંધ આવે જેને કહેવાય 0.693/τ1/2 એટલે લેમડા અને ઇન્ટુ n. કિંમત મૂકી દો. 0.693/τ1/2 કેટલા છે? 1.422 ગુણ્યા 10⁻17 અને n સંખ્યા કેટલી છે? 25.3 ગુણ્યા 10⁻20. તો આના પરથી તમને એક્ટિવિટી R મળશે 12.329 10⁻3. એક્ટિવિટી જે છે એનો એકમ શું આવે? વિભંજન પર સેકન્ડ, અથવા એનો બીજો એક એકમ બેકવેરલ પણ આવેલો હતો. તો R ઇઝ ઇક્વલ ટુ બેકવેરલ એટલે BQ. આટલા બેકવેરલ આવશે. છેલ્લો દાખલો છે 5મો દાખલો ઉદાહરણનો. ટ્રિટિયમ 12.5 વર્ષનો અર્ધાયુષ્ય સાથે બીટા ક્ષય પામે છે. એટલે એમાંથી બીટા કણો નીકળે છે. અર્ધાયુષ્ય સમય તમને τ1/2 આપ્યો છે. τ1/2 ઇઝ ઇક્વલ ટુ 12.5 વર્ષ. આ એનો અર્ધાયુષ્ય સમય છે. તો 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેલો હશે? અવિભંજિત એટલે જેનું હજી વિભંજન થયું નથી એવો અંશ કેટલો હશે? યાદ રાખવાનું, હંમેશા અવિભંજિત ભાગ પૂછે એટલે n/n0 કહેવાય. અવિભંજિત ભાગ. n એટલે શું છે? જે તે સમયે બાકી રહેલા ન્યુક્લિયસની સંખ્યા, અને n0 એટલે શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા. બરાબર. તો આ જે n/n0 જે ગુણોત્તર દર્શાવે છે, શું દર્શાવે છે? અવિભંજિત ભાગ કેટલો છે તે. તો વિભંજન કેટલો પામ્યો? તો 1 માંથી આટલો બાદ કરો. 1 - n/n0 આ વિભંજિત ભાગ. MCQમાં આ પૂછાય તો ખાસ ધ્યાનમાં રાખવાનું, આ અવિભંજિત ના વિભંજિત. આપણે n/n0 મેળવવાના છે. હવે એક ઇક્વેશન તમારે ડાયરેક્ટ યાદ રાખવું છે. થિયરીમાં એવું નથી પણ દાખલાઓમાં આવે છે. n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 n, જ્યાં સ્મોલ n બરાબર t/τ1/2. આ ઇક્વેશન આખું યાદ રાખવાનું છે. MCQ માટે કામનું છે અને દાખલાઓમાં પણ આવે છે, પણ થિયરીમાં ક્યાંય એવું નથી. સાબિતી આની આપણી કરવાની નથી. n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 n, જ્યાં n બરાબર t/τ1/2. t એટલે જે તે સમય જે આપેલો હશે તે, અને τ1/2 એટલે અર્ધાયુષ્ય સમય. તો અહીંયા જુઓ, τ1/2 તમને આપ્યો છે 12.5 વર્ષ. પ્રશ્ન પૂછો છે 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમનો કેટલો ભાગ બાકી રહેશે? તો આપણને સમય કેટલો આપ્યો છે? 25 વર્ષ. તો આ બંને પરથી પહેલા n મેળવો. તો n બરાબર t/τ1/2. તો t છે 25 અને τ1/2 12.5 ગુણ્યા 2 કરો એટલે 25 મળશે. n બરાબર 2 મળી ગયા છે. હવે કિંમત મૂકો. n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 n, એટલે કે 1/2 એટલે 4. 1/4 એટલે ચોથો ભાગ. તો નમૂનાનો ચોથો ભાગ અવિભંજિત રહ્યો હશે. ઓકે, તો અહીંયા આપણા 5 દાખલા પૂરા થાય છે. 6ઠ્ઠો અને 7મો દાખલો નીકળી ગયો છે. સ્વાધ્યાયના દાખલા ઘણા બધા છે, આવતીકાલે આપણે લઈશું. આજનો લેક્ચર આપણો